અમદાવાદમાં 147મી જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ, મંદિરમાં યોજાઈ નેત્રોત્સવ વિધિ, તો સરસપુરમાં પ્રસાદ બનાવવાની કામગીરી થઈ તેજ. બોટાદના સાળંગપુરમાં પ્રદેશ ભાજપ કારોબારીનું થયું સમાપન. નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે નથી થઈ જાહેરાત. રાજ્યભરમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું. આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા. દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને તાકીદ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આ ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ. દમણ અને નવસારીના દરિયામાં કરંટ જોવા મળ્યો. આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આવશે અમદાવાદ. રાજીવ ગાંધી ભવનની ઘટનામાં કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને મળવા જશે. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળે તેવી શક્યતા. આસામમાં પૂરથી 56 લોકોના થયા મોત. દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. કાશ્મીરમાં હીટવેવ. 17 જુલાઈ સુધી કાશ્મીરમાં શાળાઓ બંધ. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીની 200 વર્ષમાં સૌથી મોટી હાર. ઋષિ સુનકે વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું. લેબર પાર્ટી તરફથી સ્ટારમર બનશે વડાપ્રધાન.